જાફરાબાદ તાલુકાના ભાટ ગામ ખાતે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીના કાર્યકરોનું ભવ્ય સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં જેનીબેન ઠુમર તેમજ પ્રતાપભાઈ દુધીતાની આગેવાનીમાં અગત્યનું સંમેલન યોજાયું। અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમરના નામના જાહેરાત થતાં જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસનું મહાસંમેલન યોજાયું, જેમાં અમરેલી લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમર, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, અમરેલી જિલ્લા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને આ વિસ્તારના કોંગ્રેસ આગેવાન ટીકુભાઈ વરુ, અમરેલી વિરોધ પક્ષ નેતા વલ્લભભાઈ ભરતભાઈ બલદાણીનું સન્માન કરી એક સૂરમાં સૌ કાર્યકરોએ એક થઈ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને આગામી લોકસભામાં વિજય બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી। જાફરાબાદ તાલુકાના તમામ ગામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તમામનો ઇન્ડિયા ગઠબંધનના કાર્યક્રમમાં તમામ લોકોનો આભાર કર્યો હતો। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। જાફરાબાદ તાલુકાના ભાડા ગામે લોકસભાના અત્યારના કોંગ્રેસના ઉમેદવાર બેનશ્રી આપ પધાર્યા છો મિટિંગમાં, તો આપનો શું પ્રત્યુત્તર છે? ખાસ કરીને લોકસભા વિસ્તારમાં જે 7 વિધાનસભાઓ આવે છે એમાં રાજુલા જાફરાબાદનો પણ સમાવેશ થાય છે। આજે રાજુલા જાફરાબાદ વિધાનસભાની મુલાકાત એમના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાની તક પ્રાપ્ત થઈ। ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમ વખત રાજુલા વિધાનસભાની જ્યારે મુલાકાત કરી ત્યારે લોકોની સમસ્યાઓ અનેક હતી। છેલ્લા 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, એટલે કે સાંસદ અહીંથી ચૂંટાઈને જાય છે, કેટલા વિકાસ થયા એની ચિતાર અહીંની પ્રજાએ આવી। ખૂબ દુઃખ થયું કે જ્યારે પ્રતિનિધિઓ અહીંથી ચૂંટાઈને જાય છે ત્યારે પ્રજાના પોતાના સપનાઓ હોય છે। આ સપનાઓ ઉપર જ્યારે પાણી ફરે છે ત્યારે કેટલું દુઃખ થાય એ અહીંયા આવીને જોઈને ચર્ચા કરીને જાણવા મળ્યું। આજે લોકસભાના ઉમેદવાર તરીકે આપ સૌને હું વિનંતી કરું છું, આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીને કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષના મત દેવા માટેની ચૂંટણીઓ નહીં બનાવીને આવનારા સમયમાં વિસ્તારનો વિકાસ કોણ કરી શકે એને પ્રાધાન્ય આપીને આ વખતનું મતદાન કરવું જોઈએ। સામાન્ય નાગરિકની સમસ્યાઓ શું છે, મોંઘવારીથી કેટલી પીડા થાય છે, છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય અને શિક્ષણ ઉપર કોઈ સુધાર નથી આવી રહ્યો, દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પૈસા વગર કામ નથી થતા। અમરેલી જિલ્લાની ખાસ કરીને વાત અને રાજુલા વિધાનસભાની વાત કરીએ તો અહીંયા અનેક કંપનીઓ આવીને પોતાના બિઝનેસ કરે છે, પણ અહીંયા સ્થાનિકોને રોજગારી નથી મળતી। એના લીધે યુવાનોને બહાર સ્થળાંતર કરવું પડે છે। આવા પ્રશ્નોને જે પડકાર લોકોની સામે આવ્યો છે એની સામે એક તક પણ મળી છે કે મતદાન કરવું જોઈએ। એટલે આપ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આ વખતે મતદાન કરતી વખતે ફક્ત તમારા પોતાના વિકાસને ધ્યાનમાં રાખો। આપના ઘર પરિવારમાં રોજબરોજ જે સમસ્યાઓ થાય છે, જે ઊભી થાય છે, એને વાચા આપવા માટે પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે અને આ વખતે પરિવર્તનની નેમ લોકોએ લઈ લીધી છે અને અમરેલી જિલ્લામાં 26માંથી 26 સીટોના જે બણગા ફૂકે છે અને બ્રેક અમરેલી જિલ્લો લગાવશે અને કોંગ્રેસનો ઉમેદવાર એટલે કે હું ચૂંટાઈને આવીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ।